ઓમ શાંતિ. આજે તારીખ 12 જૂન 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો. मीठे बच्चे, सूर्यवंशी राज्य पद लेने के लिए अपना सब कुछ बाप पर स्वाहा करो। सूर्यवंशी राज्य पद अर्थात एयर कंडीशन टिकિટ. બાબાએ શું કહ્યું? સૂર્યવંશી માના સતયુગી રાજ્ય પદ પ્રાપ્ત કરવું હોય, સતયુગમાં રાજા મહારાજા બનવું હોય તો વર્તમાન સમય સબ કુછ બાપ પર સ્વાહા કરો, માના સમર્પણ બુદ્ધિથી બની જાઓ. કેવા બની જાઓ? સમર્પણ બુદ્ધિ. નિમિત્ત ટ્રસ્ટી બનીને હર કર્મ કરો. અને જે બી છે આપણું તન મન ધન સમય સંકલ્પ શ્વાસ એ બધું જ બાબાની અમાનત છે એમ સમજીને હરેક કર્મ કરો. બાપ પર સંપૂર્ણ બલિહાર જાઓ તો સૂર્યવંશી રાજ્ય પદ અર્થાત એર कंडीशन टिकट મળી જશે. प्रश्न, इस दुनिया में तुम बच्चों से अधिक खुश नसीब कोई भी नहीं है. कैसे? આ દુનિયાની અંદર આપણા જેવું તો ખુશનસીબ કોઈ નથી. બાબાના બાળકો જેવું ખુશનસીબ કોઈ નથી. તો કઈ રીતે ખુશનસીબ આપણે છીએ? उत्तर, तुम बच्चों के सन्मुख बेहद का बाप है. આપણી સામે કોણ છે? બેહદના પરમપિતા પરમાત્મા. उनसे तुम्हें बेहद का वर्षा मिल रहा है. અને એ પરમાત્મા પાસેથી આપણે બેહદનો વારસો મેળવી રહ્યા છે. तुम इस समय बेहद बाप, टीचर और सतगुरु के बनकर उससे बेहद की प्राप्ति करते हो. આપણે પરમાત્મા પાસેથી, પરમાત્મા આપણા પિતા બી છે, શિક્ષક બી છે, તો સદગુરુ પણ છે. તો એમના પાસેથી બેહદની પ્રાપ્તિ કરી રહ્યા છે. દુનિયા વાલે તો ઉસે જાણતે ભી નહીં. દુનિયાવાળાને તો આની ખબર બી નથી કે બેહદના પિતા કોને કહેવાય, બેહદના પિતા ક્યારે આવે છે, આવીને કઈ પ્રાપ્તિ કરાવે છે. તો બાબા કહે છે દુનિયાવાળા તો કોઈ જાણતા નથી જે તમે જાણો છો. બાબાએ આપણને સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપ્યું. પરમાત્માનો આપણને પરિચય થઈ ગયો. परमात्मा हाथ पकड़ी लीधो. तो बाबा कहते तुम्हारे जैसा खुश नसीब कोई हो ही कैसे सकता है? कोई हो ही नहीं सकता. गीत है, कई गीत है आदमी मुरलीनो? बड़ा खुश नसीब है. हाँ, बड़ा खुश नसीब है जिसे तू नसीब है. माना આપણે खुश नसीब छे કે આપણા નસીબમાં પરમાત્મા છે. उसे और क्या चाहिए? उसे और चाहिए क्या जिसके तू करीब है. गीत भी કેટલું સુંદર છે. बड़ा खुश नसीब है जिसे तू नसीब है, उसे और चाहिए क्या जिसके तू करीब है. મને પરમાત્મા આપણી પાસે છે તો આપણે બીજું જોઈએ બી શું? માટે ગીત ગાતા રહો કે આપણે કેવા છીએ? खुश नसीब છીએ. पाना था सो पा लिया, अब कुछ पाना बाकी न रहा. हाँ, मेरा तो एक शिव बाबा, दूसरा न कोई. મને જે જોઈતું તો બધું જ મળી ગયું. એવા ખુશીના ગીતો ગાતા રહો કે બાબા મળ્યા તો આપણને કેટલી ખુશી છે. ઓમ શાંતિ. ब्राह्मण कुलभूषण बच्चे जानते हैं कि अभी हम ब्राह्मण संप्रदाय के हैं. આપણે કયા સંપ્રદાયના છીએ અત્યારે? બ્રાહ્મણ. फिर देवी संप्रदाय बनेंगे. सतयुगમાં આપણે देवी संप्रदाय बनसु. बच्चों को बाप बैठ समझाते हैं, जबकि बेहद का बाप सन्मुख है और उससे बेहद का वर्षा मिल रहा है. બેહદના પિતા આપણને સમજાવી રહ્યા છે. સન્મુખમાં આવીને અને સામે બેસીને બાબા સમજાવે છે ને એ જ્ઞાનને જે સમજે છે
એ બેહદનો વારસો પ્રાપ્ત કરે છે। બાકી ઓર ક્યાં ચાહીએ? બાકી કંઈ જોઈએ? આટલો સતયુગી રાજાઈ બાબા આપી રહ્યા છે, સ્વયં ભગવાન આપણી પાસે આવીને બેઠા છે, હર કદમમાં આપણી સાથે છે, તો બાકી શું જોઈએ? भक्ति मार्ग कब से चलता है यह कोई को पता नहीं है। भक्ति मार्ग वाले भक्त भगवान को अथवा ब्राइड्स ग्रूम को याद करते हैं। મને દુલ્હન દુલ્હાને યાદ કરે તો અહીંયા બી આપણે કોણ છે? આપણે બધા સજણીઓ છે। આપણા સાજણ કોણ છે? શિવ બાબા। તો એમને યાદ કરો। જેવી રીતે ભક્તિ માર્ગમાં ભક્ત ભગવાનને યાદ કરે છે, તો આપણે આપણા સાજન, આત્માના પિતા, આપણા આશિક, આપણે બધા આશિક છે, આપણા માશુક, એમને યાદ કરવાના છે। પરંતુ વંડર હૈ કે ઉनको जानते ही नहीं। દુનિયાવાળા તો જાણતા નથી, પણ આપણને તો પરિચય થઈ ગયો કે આપણા પિતા કોણ છે, આપણા પતિ કોણ છે, આપણા સાજન કોણ છે, ખબર પડી ગઈ ને કોણ છે? સર્વ સંબંધ એક પરમ પિતા પરમાત્માની સાથે છે કે જે આપણા શિવ બાબા છે। ऐसा कभी देखा कि सजनी साजन को न जाने? દુનિયામાં એવું હોય કે સજની સાજનને ન જાણે, પત્ની પતિને ના ઓળખતી હોય, ઓળખ્યા વગર તો લગ્ન બી ન થયા હોય। તો બાબા કહે છે નહીં તો યાદ कैसे कर सकती है? તો આપણે બી કોણ છે? સજનીઓ છે। આપણા સાજન કોણ છે? શિવ બાબા। તો આપણે એમને ન જાણીએ તો એવું કઈ રીતે બની શકે? ભગવાન તો सबका बाप ठहरा। बच्चे बाप को याद करते हैं, परंतु पहचान बिगर याद करना सब व्यर्थ हो जाता है। બાળકો બી પિતાને યાદ કરે છે, ભક્ત પણ ભગવાનને યાદ કરે છે, પરંતુ ભગવાનને ઓળખ્યા વગર યાદ કરીએ તો એ યાદ વ્યર્થમાં ચાલી જતી હોય છે। इसीलिए याद करने से कोई फायदा ही नहीं निकलता। માટે યાદ કરવાથી કોઈ ફાયદો મળતો નથી। याद करते, हाँ बाबा શું કહે છે? याद करते कोई भी उस एम ऑब्जेक्ट को पाते नहीं है। ભલે ભગવાનને યાદ કરશે, ભક્ત ભગવાનને યાદ કરશે, પણ જે લક્ષ્યની પ્રાપ્તિ થવી જોઈએ, જે સફળતા મળવી જોઈએ, જે ફળ મળવું જોઈએ, એ મળતું નથી। भगवान कौन है, उससे क्या मिलेगा, कुछ भी नहीं जानते। इतने सब धर्म, क्राइस्ट, बौद्ध आदि प्रिसेप्टर अथवा धर्म स्थापन करने वालों को उनके फॉलोअर्स याद करते हैं, परंतु उनको याद करने से हमको क्या मिलना है, कुछ भी पता नहीं। કોઈ બી ધર્મ સ્થાપક છે, ચાહે ક્રાઇસ્ટ છે, ચાહે બૌદ્ધ છે, કે જે ધર્મ સ્થાપક છે, જેમણે ધર્મોની સ્થાપના કરી છે, તો એમના અનુયાયીઓ એ ધર્મ સ્થાપકને યાદ કરે છે, પરંતુ એમને યાદ કરવાથી શું મળશે એ જાણતા નથી। इससे तो जिस्मानी पढ़ाई अच्छी है। આના લૌકિક શિક્ષણ સારું છે આના કરતાં, કારણ કે જાણ્યા સમજ્યા ઓળખ્યા વગર યાદ કરવું, જેનાથી કંઈ મળતું નથી। શાસ્ત્રો વાંચે છે, ઉપનિષદો વાંચે છે, પણ એનાથી શું મળે છે? તો બાબા કહે છે એનાથી તો લૌકિક શિક્ષણ સારું છે કે ભણ્યા, 12 ધોરણ ભણ્યા કે ડૉક્ટરી ભણ્યા કે બેરિસ્ટરી ભણ્યા તો ડૉક્ટર બનશું, તો આ જન્મની તો કમાણી કરી શકીશું। એમ ઓબ્જેક્ટ તો બુદ્ધિ મેં રહેતી હે, કારણ કે બાળક છે તો બાળકને લક્ષ્ય તો સામે હોય છે કે મારે મોટા થઈને શું બનવાનું છે। बाप से क्या मिलता है, टीचर से क्या मिलता है और गुरु से क्या मिलता है, यह और कोई भी नहीं समझ सकते। तुम यहाँ बाप के, फिर टीचर के, फिर सतगुरु के बनते हो। દુનિયાવાળાને એ ખબર નથી કે પિતા પાસેથી શું મળે, શિક્ષક પાસેથી શું મળે, ગુરુ પાસેથી શું મળે। લૌકિકમાં એટલી તો ખબર હોય છે, પરંતુ ભગવાન સાથે સર્વ સંબંધ જોડી દે છે। तुम ही हो माता पिता, तुम ही हो बंधु सखा, तुम ही, પરંતુ એમની પાસેથી મળે છે શું?
અને સામે આપણું લક્ષ્ય શું છે એ કોઈ જાણતું નથી। तो बाप और टीचर से गुरु ऊंच होता है। पिता और शिक्षक करता गुरु ऊंचा होय छे। अब तुम बच्चों को निश्चय हुआ है कि हम बाप के बने हैं। હવે નિશ્ચય થયો કે આપણે કોના બન્યા છીએ? તો એક પરમ પિતા પરમાત્માના। बाबा हमको 5000 वर्ष पहले मुआफिक आकर के स्वर्ग का मालिक बनाते हैं। बाबा आવીને આપણને શું બનાવી રહ્યા છે? તો સ્વર્ગીય દુનિયાના માલિક। बाप कहते हैं लाडले बच्चे तुम मुझसे अपना वर्षा लेंगे ना। बाबा कई पूछी રહ્યા છે કે લાડલે સિકલદે બચ્ચે तुम मुझसे वर्षा लोगे ना। લેવાનો તો છે ને બાબા પાસેથી વારસો કે નથી લેવો? જોઈએ છે કે નથી જોઈતો? હા, જેને જોઈતો હોય કોમેન્ટ બોક્સમાં હા લખીને મોકલજો કે કોને કોને જોઈએ છે। तो बाबा कहते लाडले बच्चे तुम मुझसे अपना वर्षा लेंगे ना। सब कहते हैं हाँ बाबा क्यों नहीं लेंगे। एयर कंडीशन टिकિટ લેવાની છે ને, તો બાબા કહે છે કે તમે વારસો લેશો કે નહીં? તો બાળકો કહેશે हाँ बाबा क्यों नहीं लेंगे। अच्छा, चंद्रवंशी रामपद पाने में राजी होंगे? तुमको क्या चाहिए? हाँ, बाबा पूछी રહ્યા છે વારસો તો લેશો, પરંતુ ચંદ્રવંશી રામ રાજ્યનું પદ ચાલશે કે સતયુગમાં લક્ષ્મીનારાયણની વંશાવલીમાં આવું છે? કઈ વંશાવલીમાં? આ પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં લખીને આપવાના છે। શું બનવાનું છે? ચંદ્રવંશી રામની વંશાવલીમાં જવું છે કે સૂર્યવંશી લક્ષ્મીનારાયણની? तुमको क्या चाहिए? बाबा तो सौगात लेके आया है। तुम सूर्यवंशी लक्ष्मी को वरेंगे या चंद्रवंशी सीता को? जवाब आपो, कोने वरण करशो? सूर्यवंशी लक्ष्मीનું કે ચંદ્રવંશી સીતાનું? કોનું વરણ પસંદ આવશે? તો બાળકોએ જવાબ આપ્યો તો પછી બાબા કહે છે तुम अपनी शक्ल तो देखो। અગર સૂર્યવંશી લક્ષ્મીને વરવું છે કે ચંદ્રવંશી સીતાને વરવું છે, પણ એના પહેલાં તો પોતાના ચાલચલન, વર્તન, વ્યવહાર, સંસ્કાર તો જુઓ કે આપણે એ દુનિયામાં જવાને લાયક બન્યા કે નહીં। श्री नारायण को व श्री लक्ष्मी को वरने लायक हो? बाबा कहते चेक करो, बिगर लायक बनने के वर कैसे सकते हैं? पहला तो लायक बनવું પડે ને। હા, બાબા કહે છે સતયુગમાં જવું છે, સતયુગના મહારાજા મહારાણી બનવું છે, તો પહેલા એમના જેવા સદ્ગુણોને જીવનમાં ધારણ કરવા પડશે। अब बाप बैठ समझाते हैं हूबहू जैसे कल्प पहले समझाया था, फिर से समझा रहे हैं। જેવી રીતે બાબાએ 5000 વર્ષ પહેલા સમજાવ્યું હતું એવી રીતે ફરી સમજાવી રહ્યા છે। तुम फिर से आकर वर्षा ले रहे हो। तुम्हारी एम ऑब्जेक्ट ही है बेहद के बाप से बेहद का वर्षा लेने की। આપણું લક્ષ્ય શું છે? બેહદના પિતા પાસેથી બેહદનો સતયુગી વારસો લેવાનો। वह है सूर्यवंशी राज्य। हाँ, वह है सूर्यवंशी राज्य पद। सेकंड ग्रेड है चंद्रवंशी। तो फर्स्ट ग्रेड में जવું છે કે સેકન્ડ ગ્રેડમાં? ફર્સ્ટ ગ્રેડ છે સૂર્યવંશી રાજ્યપદ, સેકન્ડ ग्रेड છે चंद्रवंशी राज्यपद। जैसे एयर कंडीशन, फर्स्ट क्लास, सेकंड क्लास होते हैं ना। ટિકિટ હોય ને એવી રીતે પ્લેનમાં જવું હોય તો બી એર કન્ડિશન, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થિયેટરમાં જાઓ તો બી એ રીતે ટિકિટ હોય છે। તો બાબા કે છે હું સતયુગમાં લઈ જવાનું છું, વારસો તો આપવાનું છું, પણ કઈ ટિકિટ લેવી છે તમારા હાથની વાત છે। તો સતયુગ की पूरी राजधानी माना एयर कंडीशन टिकિટ समझो। एयर कंडीशन टिकિટ બાબાએ કોની કહી કે સતયુગનો પૂરો વારસો મેળવવો એ છે એર कंडीशन टिकિટ। एयर कंडीशन से ऊंच तो कुछ होता नहीं। फिर है फर्स्ट क्लास। तो अब बाप कहते हैं
तुम एयर कंडीशन का सूर्यवंशी राज्य लेंगे व चंद्रवंशी फर्स्ट क्लास का। આજે બાબા ઘડી ઘડી પૂછી રહ્યા છે કયો વારસો જોઈએ। બાબા વારસો આપવા આવ્યા છે પણ પૂછીને આપે છે કે સત્યુગી લક્ષ્મીને વરવું છે કે ચંદ્રવંશી સીતાને। સૂર્યવંશી ફર્સ્ટ એર કન્ડિશન ટિકિટ જોઈએ કે ચંદ્રવંશી ફર્સ્ટ ક્લાસ ટિકિટ જોઈએ? હવે ચેક કરીને બતાવો। उससे भी कम तो फिर सेकंड क्लास में नंबरवार वारिस बनो, फिर तुम पीछे पीछे आकर राज्य पाएंगे, नहीं तो थर्ड क्लास प्रजा, फिर उनमें भी टिकट रिजर्व होती है। जो समझी गया? एयर कंडीशन टिकિટ માના સમગ્ર સત્યુગી રાજ્યના માલિક બનવું કે જે સત્યુગી દુનિયા હશે ભારત ભૂમિ પર એના રાજા બનવું કે એનો એક આખું સત્યુગી દુનિયાનું બાબા કહે છે રાજ્ય મેળવવું તો એને કહ્યું સૂર્યવંશી સત્યુગ કી પૂરી રાજધાની એર કન્ડિશન ટિકિટ। બીજું કહ્યું ચંદ્રવંશી જે રાજા છે શ્રી રામ સીતા કે એમનું જે પહેલું પદ છે કે ત્રેતાયુગની અંદર પહેલા મહારાજા મહારાણી બનવું એ છે ફર્સ્ટ ક્લાસ ટિકિટ। પછી સેકન્ડ ક્લાસ ટિકિટ બાબાએ કોને કહ્યું? નંબરવાર વારિસ। વારિસમાં ના શ્રી રામ સીતાના વારસદાર બને, લક્ષ્મી નારાયણના વારસદાર બને તો એ છે વારિસ, તો સેકન્ડ ક્લાસમાં આવે। થર્ડ નંબર તો બાબાએ કોને કહ્યું? પ્રજા। અને પછી તો આગળ રિઝર્વ ટિકિટ આવી જાય છે। तो फर्स्ट क्लास रिजर्व, सेकंड क्लास रिजर्व, नंबरवार दर्जे तो होते हैं ना, बाकी सुख तो वहाँ है ही। भले प्रजा में जाओ के वारिस बनो के राजा बनो, सुख तो ત્યાં છે જ, પરંતુ પદ ઊંચું કેટલું આપણે મેળવવું છે એનો આધાર છે પુરુષાર્થ પર। अलग अलग कंपार्टमेंट तो है ना, साहूकार आदमी टिकट लेंगे तो एयर कंडीशन की। દુનિયાની અંદર ફ્લાઇટમાં જવાનું છે, ભલે અહીંયાથી દિલ્હી જવું છે, કોઈ બી સીટ રિઝર્વ કરો, કોઈ બી સીટની ટિકિટ લો, અહીંયાથી દિલ્હી તો પહોંચી જવાના, પરંતુ જે પૈસાવાળા હશે કઈ ટિકિટ લેશે? एयर कंडीशन टिकट। तुम्हारे में भी साहूकार कौन बनते हैं? जो सब कुछ बाप को दे देते हैं। સતયુગમાં સાહુકાર કોણ બનશે? જે અત્યારે બાપ પર બધું જ સ્વાહા કરે છે। બાબા યહ સબ કુછ આપકા। હા, બાબા એના માટે શોર્ટકટ શીખવાડ્યું છે। શું કરવાનું છે? મેરા સો તેરા। આપણે શું કરવાનું છે? બાબા મેરા સો તેરા, જેની જેની આગળ મારું લાગે છે ને બધું તમારું। તો બાબા શું કહે છે? તો મારી भी જેટલી પ્રોપર્ટી છે જેની આગળ મારું લાગે છે બધું તમારું। તો આપણે પહેલા શું કરવાનું છે? મેરા સો તેરા, બાબા મેરા जो कुछ भी है सब आपका है। भारत में ही महिमा गाई जाती है, અને આ મહિમા ક્યાં હોય છે? ભગવાન, ભક્ત, सत्युगी राज्य, देवी देवताओं, तो भारत की ही महिमा गाई हुई है। सौदागर, रत्नागर, जादूगर, यह महिमा किसकी है? सौदागर कौन से? रत्नागर कौन से? जादूगर कौन से? यह शिव बाबा की, बाप की महिमा है, न कि श्री कृष्ण की। कृष्ण ने तो वर्षा लिया, सत्युग में प्रालब्ध पाई। श्री कृष्णએ શું કર્યું? સત્યુગી દુનિયાનો વારસો મેળવ્યો છે, સત્યુગનું ભાગ્ય પ્રાપ્ત કર્યું છે। વહ ભી બાબા કા બના હૈ। એમને પણ સત્યુગી રાજ્ય કઈ રીતે મેળવ્યું? બાબાના બનીને। प्रालब्ध कहाँ से पाई होंगी? लक्ष्मी नारायण सत्युग में प्रालब्ध भोगते हैं। लक्ष्मी नारायण શું કરે છે? સત્યુગમાં प्रालब्ध भोगवे છે। अब तुम बच्चे अच्छी रीति जानते हो, जरूर इन्होंने पास्ट में प्रालब्ध बनाई होंगी। ભૂતકાળમાં કંઈક પુરુષાર્થ કર્યો હશે તો એ પુરુષાર્થનું ભાગ્ય, મહેનતનું ફળ તો કંઈક મેળવ્યું હશે, તો એ ફળ ભોગવે છે સત્યુગની અંદર। नेहरू की प्रालब्ध कितनी अच्छी है, जरूर अच्छे कर्म किए थे।
बिगड़ता ज भारत का बादशाह था। જેવું ભારત સ્વતંત્ર થયું તે તો પહેલા જ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. ભલે તાજ ન આપ્યો, તખ્ત તાજ ન આપ્યો, પરંતુ ભારતના બાદશાહ તો બની ગયા ને। भारत की महिमा तो बहुत है। भारत जैसा ऊंच देश कोई हो नहीं सकता। क्यों? क्योंकि भारत परम पिता परमात्मा का बर्थ प्लेस है। ભારત જેવો ઊંચો દેશ તો કોઈ હોઈ જ ના શકે, કે ભારત શું છે? સ્વયં પરમપિતા પરમાત્માની જન્મભૂમિ છે। यह राज कोई की बुद्धि में नहीं बैठता, परमात्मा ही सबको सुख शांति देते हैं आधा कल्प के लिए। परमात्मा सर्व मनुष्य आत्माओने सुख शांतिनो वारसो आपे छे। કેટલા સમય માટે? સતયુગ ત્રેતાયુગ 2500 વર્ષ સુધી ભોગવવા માટે। भारत ही नंबर 1 तीर्थ स्थान है, परंतु ड्रामा अनुसार एक बाप को भूलने से सृष्टि की हालत कैसी हो गई है। ભારત ભૂમિ શું છે? નંબર 1 તીર્થ સ્થાન। ભલે ભારતની અંદર અલગ અલગ તીર્થો આવેલા છે, પરંતુ સમગ્ર ભારત ભૂમિ જ પહેલા નંબરનું તીર્થ સ્થાન છે। કારણ કે ભારત ભૂમિ એ પરમાત્માની જન્મભૂમિ છે, પરંતુ ડ્રામા અનુસાર એક બાબાને ભૂલી ગયા માટે સૃષ્ટિની હાલત આવી થઈ ગઈ છે। इसीलिए शिव बाबा फिर से आते हैं, નિમિત્ત તો કોઈ બનતે હે ના। એટલા માટે સ્વયં પરમાત્મા ફરી આવ્યા છે ભારત ભૂમિનો ઉદ્ધાર કરવા માટે। ભારત ભૂમિનું ઉત્થાન કરવા માટે સ્વયં પરમાત્મા આવ્યા છે, કે જે ભારત નંબર 1 તીર્થ સ્થાન હતું એને ફરી બનાવે છે। अब बाप कहते हैं अशरीरी भव, अपने को आत्मा निश्चय करो। बाबा શું કહે છે? अशरीरी बनो, पोताने शू समझो? हूँ आत्मा छूं। मैं आत्मा किसकी संतान हूँ यह कोई नहीं जानते। वंडर है ना। कहते भी हैं ओ गॉड फादर रहम करो, शिव जयंती भी मनाते हैं, परंतु वह कब आए थे कोई को भी पता नहीं है, और यह 5000 वर्ष की बात है। ભગવાનને યાદ કરે છે કે હે પરમાત્મા અમારી ઉપર રહમ કરો, પરંતુ જાણતા નથી કે આપણે કોના બાળકો છીએ, પરમાત્મા ક્યારે આવે છે। શિવ જયંતી પણ મનાવીએ છીએ, પરંતુ કોઈ જાણતું નથી। बाप ही आकर नई दुनिया सतयुग स्थापन करते हैं। सतयुग की आयु लाखों वर्ष तो है नहीं, तो घोर अंधियारा है ना। बाबा કહે છે સતયુગનું આયુષ્ય લાખો વર્ષ તો છે નહીં, અને એ જ મોટામાં મોટી ભૂલ કરી દીધી છે। गीता का उपदेश कितने आकर सुनते हैं, परंतु न पढ़ने वाले न पढ़ाने वाले कुछ समझते हैं। જ્યારે ભાગવત કથાનું પારાયણ થતું હોય તો કેટલા અસંખ્યમાં લોકો આવતા હોય છે ભગવદ્ ગીતા સાંભળવા માટે, પરંતુ નથી જે સંભળાવવાવાળા છે એ બી પૂરું ગીતા જ્ઞાનને નથી સમજ્યા, અને જે સાંભળવાવાળા છે તો પછી ક્યાંથી સમજશે। बाप कितना सहज कर समझाते हैं, सिर्फ बाप को याद करो। बाबा કહે છે કશું જ મગજમારીમાં નહીં જાઓ, કંઈ યાદ રહે કે નહીં રહે એ બધું ચિંતન નહીં કરો। એક વસ્તુ યાદ રાખો, બસ બાબાને યાદ કરો। ગૃહસ્થ વ્યવહાર में रहते कमल फूल समान बनो। બાબા શું કેટલું કહે છે? એક મને યાદ કરો, બીજું ગૃહસ્થ વ્યવહારમાં રહેવા છતાં કમલ फूल समान बनो। विष्णु को ही सब अलंकार दिए हैं, शंख भी दिया, फूल भी दिया, वास्तव में देवताओं को थोड़े ही दिया जाता है। यह कितनी गुह्य गंभीर बातें हैं। है ब्राह्मणों के अलंकार, परंतु ब्राह्मणों को कैसे देवे? आज ब्राह्मण है,
कल शूद्र बन पड़ते हैं, ब्रह्मा कुमार ही शूद्र कुमार बन पड़ते, माया देरी नहीं करती। બાબા કહે છે કે બે જ વસ્તુ કરવાની છે. શું કરવાની છે? એક બાબાને યાદ કરો, બીજું ગૃહસ્થ વ્યવહારમાં રહેવા છતાં કમલ ફૂલ સમાન બનો. વિષ્ણુને અલંકાર આપે છે ને, કયું? એક છે શંખ અને બીજું છે કમળ. તો આ અલંકાર કોના છે? તો બાબા કહે છે સતયુગમાં દેવતાઓને આવા અલંકારની જરૂર નથી. આ અલંકાર છે તમારા સંગમયુગી બ્રાહ્મણોના અલંકાર છે. પરંતુ બને છે શું? આજે બ્રાહ્મણ છે, કાલે શૂદ્ર બની જાય છે. તો એટલા માટે બાબા અત્યારે અલંકાર આપતા નથી, પરંતુ સતયુગના દેવી દેવતાઓને એ નિશાની બતાવે છે સ્મૃતિ સ્વરૂપ કે બ્રાહ્મણ આ રીતનું જીવન જીવે છે તો સતયુગમાં દેવતાઓને આ અલંકાર પ્રાપ્ત થાય છે. પરંતુ રિયલમાં અલંકાર તો બ્રાહ્મણોના છે. પરંતુ બને છે શું? આજે બ્રહ્માકુમાર હોય, કાલે શુદ્રકુમાર બની જાય છે. કારણ કે સામે કોણ છે? એક બાજુ બાબા તો છે, પણ બીજી બાજુ સામે માયા બી છે. तो माया देर नहीं करती, अगर कोई गफलत की बाप की श्रीमत पर न चला, बुद्धि खराब हुई, माया अच्छी तरह चमाट मार मुंह फेर देती है. ભલે બ્રહ્મા કુમાર બની ગયા, બ્રાહ્મણ બની ગયા, પરંતુ નાની બી કોઈ ગફલત થશે, નાની બી કંઈ ભૂલ થઈ પણ બાબાને નહીં બતાવી, આપણે छिपाવી તો ત્યાં માયા એન્ટ્રી કરી લેશે. કારણ કે બાબાની શ્રીમતની અવજ્ઞા કરી, ક્યાંક બુદ્ધિ ખરાબ થઈ તો માયા શું કરશે? બહુ જ સારી રીતે એવો થપ્પડ મારશે કે મુંહ ફરી જશે. મનુષ્ય ગુસ્સે મેં કહતે હૈ ના, થપ્પડ માર મુંહ ફેર દૂંગા. કોઈને ગુસ્સો આવે તો શું કહેશે? એક થપ્પડ મારીશ તો મોઢું ફરી જશે. तो माया भी ये बात थप्पड़ मारे छे. तो माया भी ऐसी है, बाप को भूले और माया एक सेकंड में थप्पड़ मार मुंह फेर देती. કેટલી સરસ મુરલી છે આજની. બાબા ગુહ્ય વાતો સમજાવે છે. एक सेकंड में जीवन मुक्ति पाते हैं और माया एक सेकंड में जीवन मुक्ति खत्म कर देती. બાબાને યાદ કરો તો એક સેકન્ડમાં જીવન મુક્તિ છે, અને બાબાને એક સેકન્ડમાં ભૂલ્યા તો માયા આવીને એવો થપ્પડ મારશે કે એક સેકન્ડમાં જીવન મુક્તિ ખતમ થઈ જશે. कितने अच्छे अच्छे बच्चों को माया पकड़ लेती है, देखती है कहाँ गफलत में है तो झट थप्पड़ लगा देती है. जुए છે માયા કે ક્યાંક ભૂલ થઈ રહી છે તો થપ્પડ લગાવી દેશે. बाप तो आकर पुरानी दुनिया से मुंह फिराते हैं. लौकिक बाप कोई गरीब होता है, पुरानी झोंपड़ी में रहते हैं, फिर नया बनाते हैं तो बच्चों की बुद्धि में बैठ जाता है, बस अब नया मकान तैयार होगा हम जाकर बैठेंगे, यह पुराना तोड़ देंगे. अब बाप ने भी तुम्हारे लिए हथेली पर बहिष्ठ अथवा वैकुंठ लाया है. कहते हैं लाडले बच्चे आत्माओं से बात करते हैं. इन आंखों द्वारा तुम बच्चों को देख रहा हो. किन आंखों द्वारा? બ્રહ્માની આંખો દ્વારા બાબા આપણને જોઈ રહ્યા છે. અને બાબા શું કહે છે? જેવી રીતે કોઈ ગરીબ પરિવાર હોય છે, પહેલાં ઝૂંપડીમાં રહેતા હોય, પરંતુ થોડી ઘણી આવક થાય તો નવું મકાન બનાવે છે. તો નવા મકાનમાં જ્યારે જઈને રહે છે તો જૂનું ઘર બુદ્ધિમાંથી નીકળી જાય છે. નવું ઘર હજી બનતું જ હોય તો બી જૂનું ઘર એમ વૈરાગ્ય આવી જતો કે હવે અમે નવા ઘરમાં જતા રહીશું. તો બાબા બી કહે છે, બાબા બી આપણી માટે શું લાવે છે? હથેલી પર વૈકુંઠ સ્વર્ગીય દુનિયા લઈ આવ્યા છે. તો આપણે બી શું જોવાનું છે? નવી દુનિયાને જુઓ, પુરાની દુનિયાને નહીં. बाप समझाते हैं मैं भी ड्रामा के वश हूँ, ऐसे नहीं ड्रामा के बिगर कुछ कर सकता हूँ. नहीं, बच्चे बीमार पड़ते हैं, ऐसे नहीं मैं ठीक कर दूंगा.
બાબા કહે છે હું બી ડ્રામાના વશમાં છું. કોઈ બીમાર પડે તો હું ઠીક કરી દઈશ, કોઈ મૃત્યુ પામે તો એને ફરી જીવતો કરી દઈશ. એ મારા ડ્રામામાં છે જ નહીં, તો હું કઈ રીતે કરું? અને તમે મને કહો છો ऑपरेशन करने से छुड़ा दूंगा नहीं, कर्म भोग तो सबको भोगना ही है. बाबा કહે છે કર્મ ભોગ તો બધાએ ભોગવવો પડશે. तुम्हारे ऊपर तो बोझा बहुत है क्योंकि तुम सबसे पुराने हो. સૌથી પુરાનામાં ના સતયુગ આદિથી આપણે આવ્યા છે. તો બાબા કહે છે કે તમારી ઉપર તો બોજ બહુ છે, એટલે કર્મ ભોગ દ્વારા હિસાબ કિતાબ તો ચૂકતું કરવાનું છે. सतो प्रधान से एकदम तमो प्रधान बने हो. अब तुम बच्चों को बाप मिला है तो बाप से वर्षा लेना चाहिए. सतो प्रधान माथी तमो प्रधान बन्या तो हवे फरी बाबा मळ्या छे तो बाबा पासेथी वारसो लेवो जोईए. तुम जानते हो कल्प कल्प ड्रामा अनुसार हम बाप से वर्षा लेते हैं. जो सूर्यवंशी चंद्रवंशी घराने के होंगे वह अवश्य आएंगे. बाबा वारसो आपी રહ્યા છે, પરંતુ જે सूर्यवंशी चंद्रवंशी हसे ए अवश्य आवશે. जो देवता थे फिर शूद्र बन गए, फिर वही ब्राह्मण बन देवी संप्रदाय बनेंगे. यह बातें बिगर बाप कोई समझा न सके. बाप को तुम बच्चे कितने मीठे लगते हो. બાબાને કેટલા આપણે મીઠા લાગીએ છીએ. તો એટલા માટે તો હરરોજ બાબા મુરલીની શરૂઆત કઈ રીતે કરે છે? મીઠે બચ્ચે, મીઠે બચ્ચે. કારણ કે બાબાને મીઠા લાગીએ છીએ આપણે મીઠા બાળકો છીએ બાબાના. તો બાબા કહતે तुम वही कल्प पहले वाले मेरे बच्चे हो. मैं कल्प कल्प तुमको आकर पढ़ाता हूँ. कितनी वंडरफुल बातें हैं. निराकार भगवान वाच. शरीर से वाच करेंगे ना, शरीर अलग हो जाता है तो आत्मा तो वाच नहीं कर सकती, અને आत्मा तो बोली सकती नहीं, शरीर द्वारा बोलसे. आत्मा डिटैच हो जाती है. अब बाप कहते हैं अशरीरी भव. ऐसे नहीं कि प्राणायाम आदि चढ़ाना है, नहीं, समझना है मैं आत्मा अविनाशी हूँ. बाबा કહે છે અશરીરી ભવ એટલે પ્રાણાયામ કરી શ્વાસ રોકીને બેસી જવું એ રીતે અશરીર નથી બનવાનું. એવી ભલે કર્મ કરો, પરંતુ કર્મ કરતા કરતા સ્મૃતિ હોવી જોઈએ હું આત્મા છું, હું આત્મા અવિનાશી છું. मेरी आत्मा में 84 जन्मों का पार्ट भरा हुआ है. बाप खुद कहते हैं मेरी आत्मा भी जो एक्ट करती है वह सब पार्ट भरा हुआ है. भक्ति में वहाँ पार्ट चलता है, फिर ज्ञान मार्ग में यहाँ आकर ज्ञान देता हूँ. ભક્તિ માર્ગમાં મારો પાર્ટ અલગ ચાલે છે. તમે લોકો ભગવાનને યાદ કરો તો બાબા કહે છે થોડી ઘણી તમારી આશા આકાંક્ષા પૂરી કરી દઉં છું, પરંતુ હવે જ્ઞાન માર્ગમાં આવીને જ્ઞાન આપું છું. ભક્તિ માર્ગ વાलों को ज्ञान का पता ही नहीं. कोईने शराब पिया नहीं तो टेस्ट का कैसे पता हो. કેવું બાબા ઉદાહરણ આપે છે કે ભક્તિ માર્ગવાળાને જ્ઞાનની ખબર નથી. જેવી રીતે બાબા કહે છે જેને શરાબ જ નથી પીતી તો એને ટેસ્ટની કઈ રીતે ખબર હોય. તો ભક્તિ માર્ગવાળાએ જ્ઞાન જ નથી લીધું તો જ્ઞાન શું છે, જ્ઞાનનો નશો શું છે કઈ રીતે ખબર પડે. જ્ઞાન भी जब लेवे तब पता पड़े. ज्ञान से सद्गति होती है तो जरूर ज्ञान साकर ही सद्गति कर सकते हैं. सद्गति कौन आपे छे? तो ज्ञान सागर. बाप कहते हैं मैं सर्व का सद्गति दाता हूँ, सर्वोदया लीडर है. बाबा શું છે? સર્વોદયા મને હરેક આત્માઓના લીડર છે કે હરેકને સદગતિનો વારસો આપે છે. कितने किस्म किस्म के हैं. वास्तव में तो सर्व पर दया करने वाला बाप है. बाप से कहते हैं हे भगवान रहम करो,
तो सब पर रहम वो करते हैं। ભગવાનને કહે છે ને, હે ભગવાન અમારી ઉપર રહમ કરો, તો ભગવાન સર્વ પર રહમ કરે છે, માટે એમને સર્વોદયા કહેવાય છે। बाप तो सारी दुनिया को सतो प्रधान बनाते हैं, उसमें तत्व भी सतो प्रधान बन जाते हैं। यह काम है ही परमात्मा का। सतो प्रधान आत्माओने भी कौन बनावशे? आ दुनिया भी सतो प्रधान, प्रकृति भी सतो प्रधान, हर एक मनुष्य आत्माओं भी सतो प्रधान बने तो एक कार्य एक परमात्मा करे छे। तो सर्वोदया का अर्थ कितना बड़ा है, एकदम सब पर दया कर लेते हैं। स्वर्ग की स्थापना में कोई भी दुखी नहीं होता। वहाँ नंबर 1 फर्नीचर, वैभव आदि मिलते हैं। दुख देने वाले जानवर, मक्खी आदि कोई होते नहीं। સતયુગમાં દુઃખ આપવાળું કોઈ હોતું જ નથી। ફર્નિચર બી ફર્સ્ટ ક્લાસ હોય છે, આપણા ઘર બી ફર્સ્ટ ક્લાસ હોય છે। બાબા કહે છે દુઃખદાયી આપવાવાળા જે જાનવર હોય કે મચ્છર હોય તો મક્ખી भी नहीं होती दुख देने वाली। वहाँ भी बड़े आदमी के घर में कितनी सफाई रहती है, कभी तो मक्खी नहीं देखेंगे, कोई मच्छर आदि तो घुस न सके। स्वर्ग में कोई की ताकत नहीं जो आ सके। गंध करने वाली चीज कोई होती ही नहीं। सतयुग में जो गंदगी फैलावे एवी कोई वस्तु होती ज नहीं। नेचुरल फूलों आदि की खुशबू रहती है। तुमको सूक्ष्म वतन में बाबा शुबिरस पिलाते हैं। अब सूक्ष्म वतन में तो कुछ भी है नहीं, यह सब साक्षात्कार है। वैकुंठ में कितने अच्छे अच्छे फूल बगीचे आदि होते हैं, सूक्ष्म वतन में थोड़े ही बगीचा रखा है, यह सब है साक्षात्कार। જે આપણે સાંભળતા હોય છે ને ઘણીવાર, આપણે તો સાક્ષાત્કાર કર્યો નથી કે સૂક્ષ્મ વતનમાં ગયા નથી, આપણને ખબર નથી, પણ જે આપણા દાદીઓ છે એ અનુભવ કહેતા હતા કે જ્યારે એ લોકો શરૂઆતમાં ધ્યાનમાં બેસતા તો સાક્ષાત્કાર એમ ઉપર ચાલે જતા અને ત્યાં સતયુગી દુનિયાને જોતા। તો સૂક્ષ્મ વતનમાં કોઈ સતયુગી દુનિયા છે નહીં કે ત્યાં કોઈ વૈકુંઠના કોઈ બગીચા નથી। यहाँ बैठे तुम साक्षात्कार करते हो। गीत भी बड़ा फर्स्ट क्लास है। कયું गीत છે આજે? बड़ा खुश नसीब है। कौन बड़ा खुश नसीब है? बाबा આજે કોને खुश नसीब કહ્યા છે? तुम जानते हो हमको बाप मिला है और क्या चाहिए। गीत હતું ને, जिसे तू नसीब है वो बड़ा खुश नसीब है। તો આપણા નસીબમાં કોણ છે? પરમાત્મા છે। તો આપણા જેવું ખુશ નસીબ કોઈ છે? અને પરમાત્મા મળે તો બીજું શું જોઈએ? बेहद के बाप से बेहद का वर्षा लेते हैं, तो बाप को याद करना चाहिए। बाप की मत मशहूर है, श्रीमत से हम श्रेष्ठ श्रेष्ठ बनेंगे, बाकी है सबकी आसुरी मत। इसीलिए वह जानते नहीं कि सदैव सतयुग में सुख था। श्रीमत कई છે કે આપણે બાબાની શ્રીમત પર ચાલીશું તો શ્રેષ્ઠ શ્રેષ્ઠ બનીશું, સતયુગમાં સુખ પ્રાપ્ત કરીશું, લક્ષ્મી નારાયણના રાજ્યમાં જઈશું। तो लक्ष्मी नारायण का राज्य था। छोटेपन में वही राधे कृष्ण है, उनके चरित्र आदि कुछ है नहीं। स्वर्ग में तो सब बच्चे बड़े फर्स्ट क्लास होते हैं, चंचलता की कोई बात ही नहीं होती है। अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते, और हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार। जब इस पुरानी दुनिया से
मुंह फेर लिया, तो फिर ऐसी कोई गफलत नहीं करनी है जो माया अपनी तरफ मुंह कर ले। श्रीमत की अवज्ञा नहीं करनी है। बाप से पूरा वरसा लेना है। આપણે બાબાના છીએ તો બાબા પાસેથી પૂરો વારસો લેવાનો છે। તો વારસો લેવા માટે બાબાએ કહ્યું કે શ્રીમતની કોઈ અવજ્ઞા કરવાની નહીં। बाप पर अपना सब कुछ स्वाहा कर, पक्का वारिस बन, सत्यु की एयर कंडीशन की टिकट लेनी है। हाँ, बाप बाबा पर सब બધું જ સ્વાહા કરી પક્કા વારિસ બનવાનું છે અને સતયુગની એર કન્ડિશન ટિકિટ લેવાની છે। एम ऑब्जेक्ट को बुद्धि में रख पुरुषार्थ करना है। वरदान, सेकंड में सर्व कमजोरियों से मुक्त। सेकंडની અંદર સર્વ પ્રકારની કમજોરીઓથી મુક્તિ પ્રાપ્ત કર। मर्यादा पुरुषोत्तम बनने वाले सदा स्नेही भव। जैसे स्नेही स्नेह में आकर अपना सब कुछ न्योछावर व अर्पण कर देते हैं। कोई प्रति स्नेह होय तो शू करे? स्नेह में आवीने बधुं ज अर्पण कर दे। तो स्नेही को कुछ भी समर्पण करने के लिए सोचना नहीं पड़ता। ज्यां प्रेम छे, प्यार छे, स्नेह छे, त्यां समर्पण ऑटोमेटिक थतुं होय छे। तो जो भी मर्यादाएं व नियम सुनते हो उन्हें प्रैक्टिकल में लाने अथवा सर्व कमजोरियों से मुक्ति प्राप्त करने की सहज युक्ति है। सदा एक बाप के स्नेही बनो। वच्चे बाबाए अव्यक्त मूली चलावी थी ने, बाबा साथे स्नेह कोने कह्युं तो? तो बाबाए कह्युं कि स्नेह हशे तो सदायने स्नेही बनो। क्यारेक क्यारेक स्नेहवाळा नहीं कि ज्यारे जरूरत पड़ी तो बाबाने याद करवा बेसी गया, नहीं, सदायने बाबा साथे स्नेह राखो। अने सदानो स्नेह हशे तो आपणी अंदरनी कमजोरीओ हशे, कां तो जे बाबाना नियम मर्यादाओ छे एने प्रेक्टिकलमां लाववा छे तो ए बधुं सहज थई जशे। जिसके स्नेही हो निरंतर उसके संग में रहो तो रूहानियत का रंग लग जाएगा और एक सेकंड में मर्यादा पुरुषोत्तम बन जाएंगे, क्योंकि स्नेही को बाप का सहयोग स्वतः मिल जाता है। स्लोगन, निश्चय का फाउंडेशन मजबूत है तो संपूर्णता तक पहुंचना निश्चित है। कयो फाउंडेशन मजबूत राखो? निश्चयनो पायो मजबूत होवो जोईए અને નિશ્ચયનો પાયો મજબૂત હશે તો આપણું જે લક્ષ્ય છે સંપૂર્ણતાને પ્રાપ્ત કરવાનું ત્યાં સુધી આપણે 100% પહોંચી જઈશું। मातेश्वरी जी के अनमोल महावाक्य, मनुष्यलोक, देवलोक और भूत प्रेतों की दुनिया का विस्तार। बहुत मनुष्य प्रश्न करते हैं। कयो प्रश्न छे? ध्यानथी सांभळजो, आजकल हरेकना मनमा चालतो होय छे। यह जो अशुद्ध आत्माएं हैं जिनको गोष्ठ कहा जाता है, गोष्ठ माना भूत प्रेत, यह सच है या कल्पना है, वा वहम है? उस पर आज स्पष्ट समझाया जाता है। आज मम्माए शू समझाव्युं छे कि लोको प्रश्न करे छे कि जे अशुद्ध जीवात्माओं छे जेने आपणे भूत प्रेत कहीए छे तो ए सत्य छे कि कल्पना छे कि वहम छे? तो जब मनुष्य आत्मा जब विकर्म करती है तो उनको अनेक प्रकार से सजाएं भोगनी अवश्य पड़ती है। જ્યારે કોઈ મનુષ્ય આત્મા વિકર્મ કરે છે तो એને अनेक प्रकार थी सजाओ तो भोगवी पड़े छे और भोगनी भी मनुष्य जन्म में है, न कि जानवर, पंछी और पशु योनि में। हाँ, सजाओ भी क्या भोगवानी छे? अहींया मनुष्य योनि में ज मनुष्य ही बनता है।
मनुष्य आत्मा अलग है और जानवरों की आत्मा अलग है। मनुष्य कभी जानवर नहीं बनता और न जानवर कभी मनुष्य बनते हैं। बाबा के मम्मीએ સ્પષ્ટ સમજાવ્યું કે મનુષ્ય આત્મા અલગ છે, જાનવરોની આત્મા અલગ છે। મનુષ્ય ક્યારે જાનવર યોનિમાં નથી જતા કે જાનવર ક્યારે મનુષ્ય યોનિમાં નથી આવતા। उन्हों की दुनिया अपनी है, यह मनुष्य आत्माओं की दुनिया अपनी है। दुख सुख भोगने की महसूसता मनुष्यों में जास्ती है, न कि जानवरों में। सुख दुख भोगवानुं एने महसूस करवानुं ए मनुष्यों होय छे, जानवरों में नहीं होतुं। जब हम शुद्ध कर्म करने से सुख भी मनुष्य तन में पाते हैं तो दुख भी जरूर मनुष्य तन में ही आकर भोगना है। और यह ज्ञान सुनने की बुद्धि भी मनुष्य तन में ही रहती है, न कि जानवरों में। तो इस सृष्टि खेल में मुख्य पार्ट मनुष्य का है। શું ક્લિયર કર્યું કે જ્યારે આપણે શુદ્ધ કર્મ કરીએ છીએ તો સુખ બી મનુષ્ય તનમાં ભોગવીએ છીએ, તો કોઈ વિકર્મ કરીશું તો દુઃખ બી મનુષ્ય તનમાં ભોગવીશું। हाँ, तो ज्ञान भी समझवानी बुद्धि भी कोनी अंदर छे, मनुष्य तननी अंदर, न कि जानवर। यह जानवर पंछी आदि तो जैसे सृष्टि ड्रामा की शोभा है। सारे कल्प के अंदर सतयुग आदि से कलयुग अंत तक मनुष्य आत्माओं के 84 जन्म है। बाकी यह 84 लाख तो जानवर पंछी आदि की वैरायटी हो सकती है। जानवरों पंछियों की वैरायटी छे 84 लाख, परंतु बाबा कहे छे जन्म तो केटला छे 84 मनुष्योना। अब यह सब राज परमात्मा बिगर कोई समझा नहीं सकता। आत्माओं का निवास स्थान है ब्रह्म तत्व अथवा निराकारी दुनिया। बाकी इन जानवरों की आत्माएं ब्रह्म तत्व में नहीं जा सकती, वह इस आकाश तत्व के अंदर ही पार्ट बजाती है। मम्माए आ रहस्य स्पष्ट कर्યું કે મનુષ્ય આત્માઓ જ બ્રહ્મ તત્વમાં જાય છે અહીંયા શરીર છોડીને, બાકી जानवरों आत्माओं तो आकाश तत्व सुधी जती होय छे, आकाश तत्वनी अंदर पार्ट भजवे छे। उन्हों का भी मर्ज इमर्ज का और सतो रजो तमो में आने का पार्ट होता है। इसीलिए हमें प्रकृति के बहुत विस्तार में न जाकर पहले अपनी आत्मा का कल्याण करें, अर्थात मन मना भव। अब आते हैं मनुष्य आत्मा पर। तो जो आत्माएं अशुद्ध कर्म करने से विकर्म बनती हैं, वो अपने अशुद्ध संस्कार अनुसार जन्म मरण के चक्कर में आए आदि मध्य अंत अर्थात मरने के समय अपने किए हुए विकर्मों का साक्षात्कार पाए सूक्ष्म में सजा भोगती है। मर्या पछी बाबा कहे छे मर्याना समये सूक्ष्म काया धारण करीने पोताना करेला विकर्मोनी सजाओ साक्षात्कार स्वरूपे भोगवे छे। इस थोड़े समय में अनेक जन्मों का दुख महसूस होता है, फिर शरीर छोड़ जाकर गर्भ जेल में दुख भोगती है और फिर संस्कार अनुसार ऐसे माता पिता के पास जन्म ले वहाँ भी अपने जीवन के सुख दुख भोगती है। इसको कहा जाता है आदि मध्य अंत। मरवाना समय भी बाबा साक्षात्कार करावता होय छे कि तमे तमारा जीवन काल में केवा विकर्म कर्या। शरीर छोड्या पछी कोई माताना गर्भनी अंदर प्रवेश करे तो गर्भ जेल में सजाओ भोगवे। जेवा कर्मों कर्या हता एवा माता पिताने त्यां जन्म भी मळे तो त्यां भी सुख दुख भोगवे छे। परंतु कोई आत्मा शरीर न धारण कर आकारी रूप में
इस आकाश तत्व के अंदर गोष्ठ बन भटकती रहती है, यह भी एक सजा है, अर्थात भोगना है। બાબા કહે છે જે આત્માઓ શરીર ધારણ નથી કરતી પરંતુ આકારી રૂપમાંના સૂક્ષ્મ કાયા ધારણ કરીને આ આકાશ તત્વની અંદર માના જે પૃથ્વી 5 તત્વોનું બનેલું છે તો આ અવકાશની અંદર ફર્યા કરે છે તો એ બી એક પ્રકારની સજા ભોગવે છે। उस अशुद्ध जीवात्मा के साथ किसी का हिसाब किताब होता है तो वो उनमें प्रवेश कर उनको दुख देती है, अर्थात हिसाब किताब चुकतो कर फिर जाकर अपना शरीर धारण करती है। कोई जीवात्मा तो जिसमें प्रवेश कर उनको बहुत मारती भी है, बहुत कष्ट देती है, परंतु यह सब हिसाब किताब के अंदर ભોગના કા પ્રકાર હૈ। કર્મોની ગુહ્ય ગતિમાં આ આવી જાય છે કે આપણે જે કર્મ કર્યા છે કે આત્માને દુઃખ આપ્યું છે તો એ મૃત્યુ પછી બી જ્યાં સુધી આપણને દુઃખ ન આપે ત્યાં સુધી એ આત્મા નવો જન્મ લેતી નથી। जो सभी मनुष्य तन में ही सुख दुख महसूस होता है, यह तो आपको समझाया गया है कि जो आत्मा मुक्ति धाम से इस साकारी खेल में आती है वो बीच में वापस मुक्ति धाम में जा नहीं सकती, परंतु अपने किए हुए अशुद्ध शुद्ध कर्मों अनुसार संस्कार ले दुख सुख के चक्कर में आती है। सभी आत्माओं का पुनर्जन्म होता है, सिर्फ एक परमात्मा का नहीं होता। अच्छा, ओम शांति।